જૂનાગઢ મિત્રો, જૂનાગઢ એટલે સંતો, કવિઓ અને મહારાજાઓની ભૂમિ. જૂનાગઢની ધરતી પર અનેક હિન્દુ તથા મુસ્લિમ રાજાઓ થઈ ગયા છે. એમાં પણ જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો આખા ભારતમાં સૌથી જૂનો કિલ્લો માનવામાં આવે છે. અને આ જ કિલ્લામાં હતું આપણું જૂનું અને પુરાણું નગર, એટલે આપણું જૂનાગઢ. જૂનાગઢનું નામ પણ ઉપરકોટ કિલ્લાના જૂના ઇતિહાસના કારણે જ પડ્યું હોવાનું મનાય છે. તો મિત્રો, આજે આપણે એ જ ઉપરકોટના કિલ્લા વિશે વાત કરવાની છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ઉપરકોટનો કિલ્લો હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના નાના એટલે કે કંસના પિતા ઉગ્રસેને બંધાવ્યો હતો. લગભગ 5,500 વર્ષ પહેલા આ સ્થળ પર રેવત નામનો પહાડ હતો. તે પર્વતને કાપીને એક નગર વસાવેલું. તે નગરીનું નામ હતું રેવત નગરી. આ કિલ્લો હાલના જૂનાગઢ શહેરથી આશરે 150 ફૂટની ઊંચાઈએ આવેલો છે. આથી તેને ઉપરકોટનો કિલ્લો નામ આપવામાં આવ્યું. ઉપરકોટના કિલ્લાના મુખ્ય દ્વારની જમણી બાજુએ 2 મોટી મૂર્તિઓ મૂકવામાં આવી છે. જે મૂર્તિઓ જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજા રા માંડલિકે 1470ના સમયમાં એક મોટા પથ્થરને કાપીને તેની 2 મૂર્તિઓ બનાવડાવી હતી. હાલ આખા સૌરાષ્ટ્રમાં સૌથી જૂની અને મોટી મૂર્તિઓ ગણાય છે. મિત્રો, ઉપરકોટ કિલ્લાની વિશેષતાઓ અને મજબૂતાઈની વાત કરીએ તો તેની પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ કિલ્લાના રાજા રાખેંગારની રાણી રાણકદેવીને પામવાની ઘેલછામાં ગુજરાત પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ કિલ્લામાં દાખલ થવા માટે 12 વર્ષ સુધી ઘણા જ પ્રયાસો કર્યા હતા, પણ તેનાથી આ કિલ્લાની કાંકરી પણ ખરી નહોતી. 12 વર્ષ સુધી ઉપરકોટ કિલ્લાનો દરવાજો બંધ હતો. જૂનાગઢની પ્રજાને તમામ પ્રકારની જીવન જરૂરી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આખરે 12 વર્ષ પછી કિલ્લામાં અનાજ ખૂટી જાય છે અને ત્યારે રાખેંગારના 2 ભાણેજ દેસળ અને વિશળ બંને વિશ્વાસુ હતા. તે બંને ભાઈઓને કિલ્લાની બહાર અનાજ લેવા માટે મોકલવામાં આવ્યા. ત્યારે 12 વર્ષથી કિલ્લાની ફરતે ફરતા સિદ્ધરાજ જયસિંહે તે બંને ભાઈઓને લાલચ આપી કે તમે કિલ્લાના રાજા રાખેંગારને મરવી નાખો તો રાજ તમારું અને રાણી અમારી. આખરે લાલચમાં આવીને બંને ભાણેજોએ દગાથી દુશ્મનોને કિલ્લામાં દાખલ કરાવ્યા અને રાખેંગાર મરાણો અને રાણી પણ તેની પાછળ સતી થઈ. આવી રીતે ઉપરકોટનો કિલ્લો ખૂબ જ મજબૂત ગણાતો હતો. કિલ્લાની ફરતે દિવાલની નજીક 250 ફૂટની ઊંડી ખીણ આવેલી છે. આ ખીણમાં ઠંડુ પાણી અને વિશાળકાય મગરો હતા. જો કોઈ દુશ્મન કિલ્લાની દિવાલ નજીક જવાની કોશિશ કરે તો સીધા તે ખીણમાં પડી જતા. આ ખીણના 2 કારણ હતા. એક તો કિલ્લાની સુરક્ષા અને બીજું કે તેમાંથી નીકળતા પથ્થરમાંથી ઊંચી દિવાલો બનાવી શકાતી હતી. આ કિલ્લાની દિવાલો 9 કિલોમીટર સુધી લાંબી છે. કિલ્લાની દિવાલોમાં ફરતી તોપો લગાવવામાં આવેલી છે. જો કોઈ દુશ્મન ખીણ ઓળંગવાની કોશિશ કરે તો તેને તોપથી ઉડાવી દેવામાં આવતા. આ કિલ્લામાં સૌથી મોટી 2 તોપો હતી, નીલમ અને માણેક, જે ઈરાનમાં બનાવવામાં આવી હતી. આ તોપો પહેલા દીવના કિલ્લામાં લાવવામાં આવી, પણ મોહમ્મદ બેગડાએ 24 કલાકમાં 2 કિલ્લા જીત્યા, જૂનાગઢ અને પાવાગઢ. આથી આ તોપો મોહમ્મદ શાહ નવાબે ખુશ થઈને તેમને ભેટમાં આપી હતી. આ તોપ ઉપર અરબી ભાષામાં સુલતાન બાદશાહ મોહમ્મદ શાહ બેગડો એમ નામ પણ લખાવેલું છે. આ તોપો પંચ ધાતુમાંથી બનેલી હોવાથી તેમાં કાટ પણ લાગતો નથી. બીજી તોપોમાં પાછળ ઢાંકણ હોય છે, પણ આ તોપમાં ઢાંકણ નથી. કોઈ પણ ભૂલ થાય તો પણ આ તોપો ફૂટી શકતી. અને મોટી નીલમ તોપની રેન્જ 5 કિલોમીટરની છે. નાની માણેક તોપની રેન્જ 2 કિલોમીટરની છે. આ તોપ લોખંડના પૈડાવાળી ગાડીમાં હોવાથી યુદ્ધ સમયે ચારે દિશામાં ફરી શકતી હતી. આ સિવાય જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં રા નવગણ કૂવો, સતી રાણકદેવીની વાવ, ખાપરા કોડિયાના ભોંયરા, અલીકડી વાવ, કિલ્લાનો અનાજ ભંડાર વગેરે ખૂબ જ જોવાલાયક સ્થળો આવેલા છે, જે ઉપરકોટ કિલ્લાની અંદર જ આવેલા છે. હાલનું નવું જૂનાગઢ ઉપરકોટ કિલ્લાથી દૂર આવેલું છે.